મિત્રો, તો સ્વાગત છે નવા વિડીયોમાં. તો જય રામદેવજી. હવારમાં આવી જશે અમારે એનજીબી યુટ્યુબર અને બચ્ચા પાર્ટી સાથે, કેમ કે અમારે એક નવો શૂટ કરવાનો છે વિડીયોનો, હોળી સ્પેશિયલ. તો બને રહેજો વિડીયોમાં. ફૂલ આજ તો બાકાજી કે બોલાવાની છે. તો ગાઈસ અમે આવી ગયા છીએ ધાબા ઉપર અને આ કલર બલર લગાડી રાખ્યો છે. કદાચ ઓળખાતો ન હોય પણ હું જ છું. અને આ જો અમારો અહીંયા લોકેશન છે અને આ એનજીબી ભાઈ થોડો કલર લગાડી નાખ્યો છે. બાકી તમારે મારી રીલ્સ જોઈ હોય તો મેં નીચે મારી પ્રોફાઇલ ની લિંક આપેલી છે, એમાંથી તમે રીલ્સ જોઈ નાખજો. ઓકે, તો ગાઈસ લુક કેવો લાગે છે ને ખાસ કોમેન્ટ ની અંદર જણાવી દેજો. હા એમ લુક કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો. ફાઇનલી ગાઈસ 1.5 કલાકથી કલાક મહેનત કરી ઘણી રીટેક લઈને એક વિડીયો બન્યો છે પરફેક્ટ. તો ઇન્સ્ટાગ્રામ માં અપલોડ થાય કે યુટ્યુબ માં અપલોડ થાય જોવાનું ન ભૂલતા, બરોબર? કારણ કે મહેનત એટલી કરી છે કાળા તડકાની સાગરભાઈ અને મેં બંને. અને ઇન્સ્ટાગ્રામ ની લિંક હું ડિસ્ક્રિપ્શન માં મૂકી દઈશ, તો તમે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું જ ન ભૂલતા. તો હવે જઈએ જમવા, કેમ કે અત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે. હા, શૂટ કરતા કરતા લગભગ ખબર જ ન રહી કે અને બપોરના 12:30 1 વાગો આવી ગયો છે. અને ખબર જ ન રહી કેમ 12:30 જેવું થઈ ગયું, જમવાનું ટાણું થઈ ગયું. તો તમે લાઈક કોમેન્ટ શેર કરી દેજો. તો ગાઈસ આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા હતા એક બીજા વિડીયો ના શૂટ માટે. કેમ કે નાવાનું કારણ એ હતું કે વાળમાં બહુ કલર લાગી ગયો હતો, એટલે પછી નાવું પડ્યું. પછી હવે જવાનું છે ગાયત્રીમાં બીજું શૂટ માટે. ગાઈસ અમે આવી ગયા છીએ ગાયત્રી બાજુ અને આપણે જે ગાયત્રીના પાસમાં ગેટે જવાનું છે. અત્યારે તો હાર્ડલી આ શનિવાર છે એટલે માર્કેટ ફૂલ ભરાઈ ગયેલી હશે. બાકી આ વિડીયોમાં બને રહ્યો. બાકી જ્યાં દુકાને થઈને આપણે વિડીયો ઉતારશું. આપણે આવી ગયા છીએ દુકાને. આ દુકાને તો શૂટ કરવાનું છે. અત્યારે મારો ભાઈ બેઠો છે. તો આવડા મોટભાઈ શું કેવો ભાઈ? નવા વિડીયો શૂટ કરવી. તો ગાઈસ અમારું વિડીયો નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. અને બાકી આ એપલ વિઝિટ કરવાનું ભૂલતા નહીં ગાયત્રી બાજુ બેહતા હોય તો. અને બાકી અમે સોડા પીધી, અમને ઘણો સપોર્ટ મળ્યો છે. આ બધા ક્રિએટર હતા અમારા વિડીયો બનાવવામાં, આ બધા એક્ટર હતા. ભાઈ લાઈક કોમેન્ટ શેર કરી નાખજો. તો બાય બાય ગાઈસ. તો ગાઈસ અમે આવી છે ઘર બાજુ, કેમ કે અમારું વિડીયો નું શૂટ પૂરું થઈ ગયું હતું. અને અત્યારે રાજુભાઈ તમને કેમ છે મારી વિડીયો ઉતારો બધા સપોર્ટ કરવા મળી ગયા એનું બહુ ખોટું કાપ, બરોબર ને? તારે અત્યારના ટાઈમમાં છે ને કોઈ પાસે ટાઈમ જ ન હોય વિડીયો કરવા. હા એમ કોઈ આગળ ટાઈમ જ નથી હોતો. બધા તરત ના જ પાડી દે ભાઈ અમારા આગળ ટાઈમ નથી ને એવું. પણ આ ભાઈ આપણને દિલથી સપોર્ટ કર્યો છે. અને એની દુકાને ભાઈ તમે જાજો ભાઈ ગાયત્રી બાજુ બેહતા હોય તો ગાઈસ જો સાગરભાઈ દરણું લેવા ગયા હતા ને એ આવ્યા છે. શું છે સાગરભાઈ આ બધું? એટલે ભાઈ કરવું પડે ભાઈ, એવું છે. વ્લોગ એ બનાવવાના ઘરના કામે કરવા પડે એમ ને? ભાઈ નગર ઘરેથી કાઢી મૂકે. તો આપણે પૂગી ગયા છીએ ઘરે અને 7 વાગી ગયા છે અને દેવાબતી કરવાના છે. અને અત્યારે ખાવાનું પણ બની ગયું છે. તો ગાઈસ હવે આપણે દેવાબતી કરી નાખ્યા છે અને આ આપણું છે મંદિર. અને કોમેન્ટમાં જય રામદેવજી લખતા જઈયો. તો ગાઈસ હવે આપણે જમીને તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે ઓફિસે જવા નીકળ્યું. તો ગાઈસ હવે આપણે નીકળી ગયા છીએ ઓફિસ બાજુ. અત્યારે થોડુંક હાલવું પડશે કેમ કે રિક્ષા અહીંથી ડાયરેક્ટ મળતી નથી, ગાયત્રીથી મળે છે. તો ફાઇનલી ગાઈસ આપણને તરત રિક્ષા મળી ગઈ છે. હવે આપણે જવાનું છે અહીંથી મિની બજાર. તો ગાઈસ હવે આપણે ઓફિસે પૂગી ગયા છીએ. તો આ કમલા સ્ટેટ બિલ્ડિંગ છે અને આ છે આપણી ઓફિસ બિલ્ડિંગ. આ છે આપણી ઓફિસ. તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ઓફિસે અને ઓફિસે સૌથી પહેલા આપણે મશીન ક્લીનમાં મૂકી દીધું. અને અંદર ઓફિસમાં ગયો હતા કાંઈ હીરા હતા નહીં. અત્યારે નવરું બેહવાનું છે અને ખબર નહીં કેટલા વાગ્યા કે બેહવું પડશે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 9 અને હીરા અત્યારે પણ જે નથી આવ્યા અને ક્યારે આવશે એ હજી નક્કી નથી.
તો મને એમ થયું કે હવે હું સુઈ જાઉં, કેમ કે આખો દી સૂતો નથી, નકર પછી ઝોલા ખાવાના જ રહે. હવે હું સુઈ જયો હવે. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 11 ને 11 વાગે ઠેઠ લોટ આવે છે. ક્યાં 8 વાગ્યાની વાત નહીં, ક્યાં 11 વાગે. અત્યારે તો મશીન ચાલુ કર્યું છે હળવું. મને લાગે હવાર થતા તો 200 ની નહીં થાય કામ આનું રહે તો. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 3 અને 3 વાગે હજી ખાલી 150 હીરા જ થયા છે, નકર આ ટાઈમ મારે 300 હીરા જેવું થઈ ગયું. અને હા 7 વાગ્યે ને ત્યાં તો 400 હીરા નાખી દઈને ઘરે વયા જઈ. પણ આ હીરા નથી આવતા, શું કરવું? તો અત્યારે હાવ નવરા બેઠા. હવે ખબર નહીં ક્યારે લોટ આવશે. તો ગાઈસ આપણે થઈ ગયા છીએ નવરા. અત્યારે કાંઈ હીરા બીરા કઈ છે નહીં, નવરા મોબાઈલ ઘુમાડ્યું. આમ જો હું એક નહીં, પાછા બધા એમ જ છે. જો આ બધા આગળ કોઈના આગળ હીરા નથી. આ ભાઈને તો છેલ્લે લોટ લીધો હતો એટલે, અને આ ભાઈને ઘટતા હતા 150 માં, એટલે એને પાછા લોટ લીધો. બાકી બધા તો હાવ પછી બંધ જ છે. હવે લાગે છે હવે એકલો ફાયદમાં હોય તો ઠીક છે, નકર તો પછી ઘરે જ જવાનું રહે. તો મિત્રો આપણે હીરા પૂરા થઈ ગયા છે અને 250 હીરા માપ્યા છે અને વાઈ ગયા છે 6:30. તો હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે હીરા જમા કરીને ઘરે જવાનું છે. તો મશીન બધું બંધ કરી નાખ્યું છે, કેમ કે રજા છે એટલે મશીન બધું બંધ કરી નાખ્યું છે. ફાઇનલી આપણને એક મિત્ર આપણને મૂકી જાય છે એની બાઇકમાં સીતાનગર લગી, ને એ ભાઈનો આપણને દિલથી આભાર કે આપણને ઓફિસ ત્યાં લગી મૂકી જાય. તો ગાઈસ આપણે સીતાનગર જે હાલે નીકળી ગયા છીએ. સીતાનગર લગી આપણને એક ભાઈબંધ મળી ગયો હતો, ત્યાં લગી આપણને લિફ્ટ મળી ગઈ. પછી હવે અત્યારે સાવ શાંતિ છે, કેમ કે ટ્રાફિક ન હોય. પછી 8 વાગ્યા પછી તો 24 કલાક ટ્રાફિક હોય જ તે. તો મિત્રો આપણે પૂરી ગયા છીએ ઘરે. તો અત્યારે મોટભાઈ હુતાશે હજી, જે ગુંડાને એક્ટિંગ કરવાના છે. તો ગાઈસ અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે, અને તમને થોડોક પણ ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો, અને જે તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને જે બેલ આઇકન છે ને ઓલ ઉપર સેટ કરી નાખજો, એટલે મારા નવા વિડીયો આવે તમને સૌથી પહેલા જોવા મળે. તો બાય બાય ગાઈસ.